ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે પ્રીવિયસ વિડિયોમાં ચેપ્ટર 2 ની શરૂઆત કરી માપન અને એકમ પદ્ધતિ. જેની અંદર આપણે મૂળભૂત ભૌતિક રાશિઓ કેટલી છે, એના એકમો શું છે, એની સંજ્ઞા શું છે, એની આપણે ચર્ચા કરેલી છે. તે ઉપરાંત આપણે પૂરક રાશિઓ અને સાદી ભૌતિક રાશિઓ પર ચર્ચા કરી છે. હવે આપણે આ ચેપ્ટરની શરૂઆત એટલે કે આ ચેપ્ટરને થોડું આગળ જોઈએ પહેલા આ એકમોના ગુણકો અને ઉપગુણકો એટલે કે એના માપ નાના અને મોટા માપો જોઈ લઈએ કે આપણને ચેપ્ટરમાં આગળના અભ્યાસમાં પ્રોબ્લેમ ના થાય. તો આપણે અહીંયા જોઈ લઈએ છીએ પહેલા એ 10 ની 1 ઘાત, 10 ની 2 ઘાત, 10 ની 3 ઘાત, 10 ની 4 ઘાત, 10 ની 6 ઘાત, 10 ની 9 ઘાત અને 10 ની આને ડેકા કહેવાય, જેની સંજ્ઞા છે ડી. આને હેક્ટો કહેવાય, જેની સંજ્ઞા છે h. આને આપણે કિલો કહીએ છીએ, એની સંજ્ઞા છે k. આને આપણે મેગા કહીએ છીએ, જેની સંજ્ઞા છે કેપિટલ M. આને આપણે ગીગા કહીએ છીએ, જેની સંજ્ઞા છે કેપિટલ G. અને આને ટેરા કહેવાય, જેની સંજ્ઞા છે કેપિટલ. એવી જ રીતે ઋણ ઘાતમાં એટલે કે નાના માપો તો 10 ની -1 ઘાત આને ડેસી કહીશું આપણે, જેની સંજ્ઞા છે d. 10 ની -2 ઘાત આને આપણે સેન્ટી કહીશું, જેની સંજ્ઞા છે c. 10 ની -3 ઘાત આને આપણે મિલી કહીશું, જેની સંજ્ઞા છે સ્મોલ m. જો અહીંયા કેપિટલ M મેગાનો હોય તો સ્મોલ m મિલીનો છે. 10 ની -6 ઘાત માઇક્રો, જેની સંજ્ઞા છે મ્યુ. 10 ની -9 ઘાત નેનો, જેની સંજ્ઞા છે સ્મોલ n. 10 ની -12 ઘાત પીકો, જેની સંજ્ઞા છે p. 10 ની -15 ઘાત ફેન્ટો કહેવાય અથવા ફર્મી, જેની સંજ્ઞા છે f અથવા fm. તો આ આપણા ગુણકો અને ઉપગુણકો છે જે તમારે યાદ રાખવાના છે. કિલો એટલે કેટલી તો 10 ની 3 ઘાત, માઇક્રો એટલે કેટલી તો 10 ની -6 ઘાત. આ બધું આપણે યાદ રાખવું પડે. તો આ ટેબલ તમે પ્રોગ્રામમાં બી લખી શકો છો, જેથી કરીને તમને યાદ રહે. તો આ ગુણકો અને ઉપગુણકો છે. આ ઉપરાંત બીજા કેટલાક એકમો છે પણ આપણે અત્યારે જોઈ લઈએ, જેથી કરીને પાછળના ચેપ્ટરમાં આપણને પ્રોબ્લેમ ના થાય. એવી રીતે આપણે અંતરના એકમો જોઈએ. અંતરના એકમો એમાં એક નાનો એકમ છે એંગસ્ટ્રોમ બરાબર 10 ની -10 ઘાત મીટર. એક AU એસ્ટ્રોનોમિકલ યુનિટ બરાબર 1.496 ગુણ્યા 10 ની 11 ઘાત મીટર. એક AU એટલે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું સરેરાશ અંતર. પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું જે સરેરાશ અંતર છે એને એક એસ્ટ્રોનોમિકલ યુનિટ કહે છે અને એનું મૂલ્ય છે 1.496 ગુણ્યા 10 ની 11 ઘાત. એક લાઇટ યર એટલે કે પ્રકાશ વર્ષ બરાબર 9.46 ગુણ્યા 10 ની 15 ઘાત મીટર. એક ફર્મી તો આપણે ફર્મી પેલામાં લઈ લીધું છે. એક લાઇટ યર 9.46 ગુણ્યા 10 ની 15 ઘાત મીટર. આ લાઇટ યર જે શુદ્ધ પ્રકાશ છે એક વર્ષમાં કાપેલ અંતર. પ્રકાશની સ્પીડ છે 3 ની 8 ઘાત મીટર પર સેકન્ડ. તો પ્રકાશે 3 ની 8 ઘાત મીટર પર સેકન્ડના વેગથી એક વર્ષમાં કાપેલ અંતરને એક પ્રકાશ વર્ષ કહે છે. એક 65 બરાબર 3.08 ગુણ્યા 10 ની 16 ઘાત મીટર. તો જો આ એકમો ખૂબ જ મોટા અંતર ગણવા માટે વપરાય છે, ત્યારે આ ખૂબ જ નાનું માપ હોય ત્યારે આપણે એંગસ્ટ્રોમનો એકમનો ઉપયોગ કરીએ છીએ. તો આ અંતરના એકમો છે. એવી રીતે દરનો એકમ છે. દરનો એકમ એટલે આપણે અહીંયા જોવાનો છે હાલ પૂરતો. એક
एटॉमिक मास यूनिट AMU AMU और શું થાય કેટલું થાય AMU તો કાર્બન C612 આ અણુત્તેજિત અવસ્થામાં હોય ત્યારે તેનું કુલ દર આપણે શોધીએ તો કુલ દર ને તમે 12 વડે ભાગી લો તો આપણને AMU મળી જાય અને મૂલ્ય છે 1.66 ×10⁻⁻⁷ kg આ ખૂબ જ નાના દર માપવા માટે વપરાતો એકમ છે દરનો તો આપણને તમારે યાદ રાખવાનું છે કે એક એસ્ટ્રોનોમિકલ યુનિટ બરાબર કેટલું થાય એક લાઇટ યર એટલે કે પ્રકાશ વર્ષ બરાબર શું થાય એક પાર્સેક બરાબર શું થાય એક AMU બરાબર શું થાય આ અંતર માપવા માટેના એકમો છે આ દર માપવા માટેના એકમો છે તો આ તમારે યાદ રાખવાનું છે આ સિવાય કેટલાક ભૂમિતિ અને ત્રિકોણમિતિના સૂત્રો જેની વારંવાર આપણે જરૂર પડે છે એવા થોડા ઘણા સૂત્રો આપણે જોઈ લઈએ અહીંયા તો સૌથી પહેલા જોઈએ વર્તુળ તો વર્તુળમાં ક્ષેત્રફળ વર્તુળનું ક્ષેત્રફળ પાઈ r સ્ક્વેર પરિઘ 2πr બીજું આપણે લઈએ ત્રિકોણ અને આપણે પાયો કરીએ છીએ આ વેધ કરીએ છીએ તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ આપણે h લઈ લઈએ અને આખી લંબાઈ l લઈ લઈએ તો 1/2 HL આ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર થયું એવી જ રીતે આપણે સમઘન લઈ લઈએ સમઘન આપણો સમઘન છે ને સમઘનની બાજુની લંબાઈ l હોય તો સમઘનનું કદ v બરાબર શું થાય L3 સમઘનનું કુલ ક્ષેત્રફળ a બરાબર 6l² થાય લંબઘન તો કદ v બરાબર પહેલા આપણે લંબઘન દર્શાવીએ તો તમને ખ્યાલ રહે આ આપણું લંબઘન છે તેની લંબાઈ l પહોળાઈ b અને જાડાઈ h છે તો લંબઘનનું કદ LBH અને કુલ ક્ષેત્રફળ बराबर 2LB plus VH plus HL तो આ લંબઘનનું કદ અને એનું ક્ષેત્રફળ થયું હવે આપણે 5 નંબરમાં લઈએ દોરો તો દોરાનું ક્ષેત્રફળ પૃષ્ઠનું ક્ષેત્રફળ તેને કહેવાય 4πr² આની ત્રિજ્યા છે અને એનું કદ 4/3πr³ અને હવે છેલ્લું લઈ લઈએ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આ નળાકારની લંબાઈ l અને ત્રિજ્યા r છે તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને નળાકારનું કુલ ક્ષેત્રફળ નળાકારનું કુલ ક્ષેત્રફળ તો આપણે ખબર છે 2πr ઉષ્મા પ્લસ l અને આ થશે 2πrl તો ભૂમિતિમાં તમારે આટલા અત્યારે હાલ આટલા સૂત્રો યાદ રાખવાના છે જેની આપણે આ ચેપ્ટરમાં નહીં ભૌતિક વિજ્ઞાનમાં લગભગ ઘણી બધી જગ્યાએ જરૂર પડે છે એટલે તમારે આ સૂત્રો યાદ રાખી દેવાના ચોપડા લખી દેવાના ગોખવાના નથી પણ યાદ રાખવાના છે ચોપડો લઈને બેસના જતા 10-12 વાર લખવા અને જરૂર પડશે જેમ જેમ યુઝ કરીશું એમ આપણને યાદ રહી જશે તો આ સૂત્રો પણ તમારે
જોઈ લેવાના છે કેવી રીતે આપણે ગુણકોને ઉપગુણકો જોયા છે. નળાકારનું કદ રહી ગયું તો કદ બરાબર પાઈ r સ્ક્વેર l. તો તમે આટલું ચોપડામાં લખી લો અને તૈયાર કરી લેજો. હવે જે આપણે આગળ ગુણાંકો અને ગુણાંકોનું ટેબલ બનાવ્યું એમાંથી એક એકમમાંથી બીજા એકમમાં જવું હોય તો કેવી રીતે કન્વર્ટ કરી શકાય. એટલે કે આપણે સેન્ટીમીટરમાંથી મીટર, મીટરમાંથી માઇક્રોમીટર, માઇક્રોમીટરમાંથી મેગામીટર આવા રૂપાંતર કેવી રીતે કરી શકીએ. આપણે કોઈ પૂછે કે એક માઇક્રોમીટર બરાબર કેટલા એંગસ્ટ્રોમ, આવો આપણને કોઈ ક્વેશ્ચન પૂછ્યો તો આપણે આને કેવી રીતે રૂપાંતર કરીશું. તો આ એક સિમ્પલ રીત તમારે યાદ રાખવાની, જેમાંથી રૂપાંતર કરવાનું હોય એટલે કે તમારે માઇક્રોમાંથી એંગસ્ટ્રોમમાં જવાનું છે. તો જેમાંથી જવાનું છે એને ઉપર મૂકવાનું છે કે માઇક્રોમીટર, નીચે જેમાં જવાનું હોય એ ભાગાકાર. હવે જો માઇક્રોની ઘાત આપણને ખબર હોવી જોઈએ, માઇક્રોની ઘાત શું છે 10 ની માઈનસ 6 ઘાત અને એંગસ્ટ્રોમની ઘાત શું છે 10 ની માઈનસ 10 ઘાત. તો 10 ની માઈનસ 10 ઘાત ઉપર જાય તો 10 ની પ્લસ 10 ઘાત થઈ જાય. આધાર સરખા તો ઘાતાંકનો સરવાળો તો માઇક્રોમીટર ભાગ્યા એંગસ્ટ્રોમ બરાબર શું આવ્યું 10 ની 4 ઘાત. તો માઇક્રોમીટર બરાબર 10 ની 4 ઘાત એંગસ્ટ્રોમ. તો આ ફોર્મ્યુલા તમે ગમે તેવા રૂપાંતરમાં વાપરી શકો છો. શું કરવાનું, જેમાંથી રૂપાંતર કરવાનું હોય ઉપર, જેમાં રૂપાંતર કરવાનું હોય નીચે. હવે બંનેના માપ આપણને ખબર હોવી જોઈએ. માઇક્રો એટલે 10 ની માઈનસ 6, એંગસ્ટ્રોમ એટલે 10 ની માઈનસ 10. તો આપણે કેલ્ક્યુલેશન કરી દીધું તો જવાબ શું આવ્યો માઇક્રોમીટર બરાબર 10 ની 4 ઘાત એંગસ્ટ્રોમ. આ માઇક્રોમીટર એંગસ્ટ્રોમ કરતા મોટો એકમ છે એટલે ઘાત બરાબર. આપણે બીજો એક પ્રશ્ન જોઈએ એટલે તમને વધારે આઈડિયા આવે. એક મેગામીટર અથવા તો એક ગીગામીટર બરાબર આની જગ્યા માઇક્રોમીટર અથવા આપણે નેનોમીટર નાખીએ. એક ગીગામીટર બરાબર આની જગ્યા નેનોમીટર. તો આપણે આ જ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવાનો છે. ગીગામાંથી જવાનું છે નેનોમાં, નેનો નીચે. ગીગાની ઘાત કેટલી 10 ની 9 ઘાત અને નેનોની કેટલી 10 ની માઈનસ 9. તો 10 ની માઈનસ 9 ઉપર જાય તો 10 ની પ્લસ 9 થઈ જાય 10 ની 18 ઘાત. તો 1 ગીગામીટર બરાબર 10 ની 18 ઘાત નેનોમીટર. તો આવી રીતે તમે એક એકમમાંથી બીજા એકમમાં જઈ શકો છો. એક મીટરના કેટલા સેન્ટીમીટર થાય એ પણ તમે ગણી શકો છો. હવે કોઈ એવું કહી દે કે એક પાર્સેક બરાબર આવી જગ્યાએ એવું, તો આપણે આ જ ફોર્મ્યુલા વાપરવાની. પાર્સેક ભાગ્યા au. પાર્સેકની 3.08 ગુણ્યા 10 ની 16 ઘાત. 1 au એટલે 1.496 ગુણ્યા 10 ની 11 ઘાત. આપણે આનો ભાગાકાર કરી લઈએ તો કેલ્ક્યુલેટરની જરૂર પડશે. 3.08 ભાગ્યા 1.496 જવાબ થાય છે 2.058 ગુણ્યા 10 ની 11 ઘાત ઉપર જ્યારે ગુણ થાય 16 માંથી 11 જાય તો 65. તો એક પાર્સેક બરાબર 2.058 ગુણ્યા 10 ની 5 ઘાત એવું. તો આ એક સિમ્પલ ફોર્મ્યુલા વડે તમે રૂપાંતર કરી શકો છો. કોઈ પણ જગ્યાએ તમે આ વાપરી શકો છો. સામાન્ય કેલ્ક્યુલેશન હોય ના આવડતું હોય તો પણ નમૂનો કોઈ પ્રોબ્લેમ થાય છે કે 1 સેમી બરાબર ખાલી જગ્યા મીટર. તો આ તો બિલકુલ સામાન્ય જ્ઞાની વાત છે, એમ છતાં પણ ઘણા વિદ્યાર્થીઓને પ્રોબ્લેમ થતો હોય છે. તો આમાંય તમને ના ખબર પડે તો તમે આ ફોર્મ્યુલા યુઝ કરી શકો છો. જો સેમી ભાગ્યા મીટર, સેમી 10 ની માઈનસ 2 ઘાત અને મીટરની 10 ની મીટર તો આપણે એક જ લઈએ છીએ. તો સેમી બરાબર 10 ની માઈનસ 2 ઘાત મીટર. તો 1 સેમી બરાબર કેટલા મીટર થાય 10 ની માઈનસ 2 ઘાત મીટર. એટલે 1 મીટર બરાબર સેમીમાં ફેરવો તો 10 ની 2 ઘાત સેમી. તો આ રીતે તમે આ સિમ્પલ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને ગમે તે રૂપાંતર કરી શકો છો. આ સિવાય આપણે હવે ખૂણાઓ એટલે સમતલ કોણ
ના બે એકમનું રૂપાંતર શીખવાનું છે એટલે આપણે ડિગ્રીનું રેડિયનમાં રૂપાંતરણ શીખવાનું છે આપણે એક વસ્તુ ધ્યાનમાં લઈએ ડિગ્રીનું રેડિયનમાં રૂપાંતર ડિગ્રીનું રેડિયન તો આ કેન્દ્ર આપણે ત્રિજ્યા છે આને આપણે ચાપ કહીએ છીએ તો આપણે અહીંયાથી શરૂ કરીએ અને આમ ફરીએ તો આટલા આવીએ તો કેટલો ખૂણો અંતરાય π/2 એટલે કે 90 તમને π/2 માં આ પાવર 2 એટલે 90 અહીંયાથી અહીંયા આવી ગયા તો કેટલો ખૂણો થયો 180 અહીંયા આવે તો 270 અહીંયા પાછો આવે તો 360 એટલે કે એક પરિભ્રમણ થયું ત્યારે કેટલાનો પૂર્ણાંક થયો 360 આ 360 એટલે 2π રેડિયન થાય 360 એટલે કેટલું થાય 2π રેડિયન 360 ડિગ્રી એટલે કેટલા રેડિયન 2π રેડિયન ખૂણાની આસ કરું છું રેખીય અંતર પરિઘ જેટલું થાય 2π તો આનો અડધો કરો તો 180 એટલે શું થાય 5 90 એટલે શું થાય π/2 60 એટલે શું થાય π/3 45 એટલે શું થાય π/4 30 એટલે શું થાય π/6 જો આ ડિગ્રીમાં છે અને આ રેડિયનમાં આ ડિગ્રી અને આ રેડિયન 360 એટલે 2π રેડિયન 180 π 90 એટલે π/2 તો આ તમને ખબર હોવી જોઈએ કારણ કે હવે ધોરણ 10 ની જેમ આ રીતે ખૂણા નહીં આવે રેડિયનમાં જ આવશે અને આપણે રેડિયનમાં જ લખવું પડે કારણ કે આપણે એસઆઈ પદ્ધતિમાં સમતલ કોણનો એકમ શું છે રેડિયન તો આ તો સિમ્પલ ખૂણાઓ છે પરંતુ આપણે 1 ડિગ્રી 53 કરા આને આ એક ડિગ્રીમાં છે આને આપણે રેડિયનમાં રૂપાંતરણ કરવું છે તો કેવી રીતે કરી શકાય તો આપણે આ રીતે વાંચીએ છીએ 1 કરા 1 ડિગ્રી 53 કરા અથવા તો 1 કલાક અને આપણે કલાક કહીએ છીએ અને આને મિનિટ કહીએ છીએ હજુ 20 કરા હોય આગળ 1 ડિગ્રી 53 કરા 2 કરા તો આને શું કહેવાય સેકન્ડ અને આ રીતે પણ વાંચી શકો 1 કલાક 53 મિનિટ અને 2 સેકન્ડ અથવા આ રીતે વાંચી શકો 1 ડિગ્રી 53 કરા 2 કરા એવી રીતે પણ તમે વાંચી શકો છો હવે આને આપણે રેડિયનમાં ફેરવવું છે તો રેડિયનમાં ફેરવવા માટે શું કરવાનું તે આપણે જોઈ લઈએ તો પહેલા આપણે કરાને લેવા લઈએ પહેલા બે જોઈ લઈએ પછી કરાવવાનો આપણે જોઈશું તો સૌથી પહેલા આપણે આ કલાકમાં અને મિનિટમાં છે આ બંનેને એક જ એકમમાં લઈ જવું પડે એટલે કે આ બધું જ કલાકમાં આપણે લઈ જવાનું છે તો કલાકમાં કેવી રીતે લઈ શકાય તમારે એક જ સિસ્ટમને ફોલો કરવાની સૌથી પહેલા કલાકનું મિનિટમાં ફેરવી દઈએ તો 1 કલાક બરાબર કેટલા મિનિટ કલાકની મિનિટ કેટલી થાય 60 1 કલાકની 60 મિનિટ અને 53 મિનિટ તો હતી જ તો ટોટલ મિનિટ કેટલી થઈ 113 મિનિટ થઈ ટોટલ મિનિટ થઈ ગઈ 113 આ 113 મિનિટ છે હવે આને પાછું કલાકમાં રૂપાંતરણ કરવાનું કલાકમાં તો મિનિટને કલાકમાં ફેરવીને શું કરવાનું 113 ભાગ્યા 60 આ આપણા કલાક થઈ ગયા હવે જ્યારે બધું જ કલાકમાં આવી જાય તો 113 ભાગ્યા 60 કલાકમાં આવ્યા પછી એને પાઈ ભાગ્યા 180 વડે ભાગાકાર કરી દેવાનો પાઈની કિંમત આપણે જાણીએ છીએ 22 ભાગ્યા 7 અથવા તો 3.14 ભાગ્યા 180 તો થીટા બરાબર હવે આપણે કેલ્ક્યુલેટર ત્યાં કેલ્ક્યુલેશન કરી દઈએ તો 0.03285 तो आटला रेडियन થઈ ગયું આ રેડિયન માઈનસ આપણો ડિગ્રી માંથી સામા આવી ગયો રેડિયન તો શું કરવાનું પહેલા મિનિટમાં રૂપાંતરણ કરવાનું 1 કલાકની 60 મિનિટ અને 53 મિનિટ હતી એટલે ટોટલ 113 મિનિટ થઈ હવે મિનિટનું કલાકમાં બનાવવા માટે આપણે 60 વડે ભાગ્યું હવે બધું કલાકમાં એટલે પાઈ ભાગ્યા 180 વડે ગુણાકાર કરી દીધો અને આપણો જવાબ આવ્યો 0.03285 રેડિયન આ રીતે આપણે ડિગ્રીનું રેડિયનમાં રૂપાંતર કરી શકીએ કે આપણે 1 2
આપણે બીજું ઉદાહરણ જોઈએ. માનો કે 2 ડિગ્રી 12 કરા છે. આને મારે રેડિયનમાં ફેરવવું છે. તો આપણી સિસ્ટમ પ્રમાણે સૌથી પહેલા બધું મિનિટમાં લાવીએ. તો 2 કલાકની મિનિટ કેટલી? 2 × 60 120 અને 12 મિનિટ ટોટલ થયું 132 મિનિટ. હવે આને કલાકમાં લઈ જવાનું. તો કલાકમાં લઈ જવાનું શું કરવાનું? ભાગ્યા 60. આ કલાકમાં આવી ગયું. હવે આને પાઈ ભાગ્યા 180 વડે ગુણાકાર કરી દઈએ. તો 132 ભાગ્યા 60 ગુણ્યા પાઈ ભાગ્યા 180. તો પાઈની કિંમત મૂકી દઈએ. 3.14 ભાગ્યા 60 ગુણ્યા 180. તમે આ કેલ્ક્યુલેટરમાં ગણી લો તો 0.038 રેડિયન. તો આ રેડિયનમાં કન્વર્ટ થઈ ગયું. તો સિમ્પલ સિસ્ટમ છે. પહેલા મિનિટમાં ફેરવ્યું, પછી 60 વડે ભાગી પાછું કલાકમાં લાવી દીધું અને પછી 5 ભાગ્યા 180 વડે ગુણાકાર કરી દીધું. તો આપણે ડિગ્રી ટુ રેડિયન રૂપાંતરણ કરી શકાય. હવે હજુ એક ઉદાહરણ છે. એમાં તો કે આવું થાય તે 1 ડિગ્રી અને કરા નથી અને આને આપણે રેડિયનમાં ફેરવવું છે. તો સિમ્પલ થઈ જાય. પહેલેથી જ કલાકમાં છે એટલે આને મિનિટમાં ફેરવી પછી કલાકમાં લાવવાની કોઈ જરૂર નથી. સીધું જ આને આપણે પાઈ ભાગ્યા 180 વડે ગુણી દઈએ એટલે સીધું જ જવાબ મળી જાય. આપણે 53.14 ભાગ્યા 180. તમે આમાં કેલ્ક્યુલેટરનો યુઝ કરીને આપણે થીટા રેડિયનમાં ફેરવી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ એક સિમ્પલ ઉદાહરણ લઈએ. માનો કે મારે 90 ડિગ્રીને રેડિયનમાં ફેરવવું છે. તો આપણે આગળ જોયું યુનિટના કેટલા રેડિયન થાય? બાય તો આપણા સૂત્ર પ્રમાણે શું આવશે? તો 90 ડાયરેક્ટ કલાકમાં છે. 5 ભાગ્યા 180 180 તો 5 ભાગ્યા 2 થઈ ગયું. તો તમને આ ખબર પડી ગઈ છે કે ડિગ્રીનું રેડિયનમાં કેવી રીતે ફેરવી શકાય. હવે સેકન્ડમાં ઉપર દાખલો હોય તો પણ જોઈ લઈએ. 1 ડિગ્રી 12 કરા 32 ડિગ્રી કરા આવું આપણી જોડે થીટાનું મૂલ્ય છે અને આને આપણે રેડિયનમાં ફેરવવાનું છે. તો સૌથી પહેલા આ બધાને સેકન્ડમાં લઈ જવું. નાના એકમમાં એટલે કે સેકન્ડમાં. તો જો 1 કલાકના કેટલા સેકન્ડ? 3600 એટલે 3600 સેકન્ડ થાય કલાકના. 12 મિનિટના કેટલા સેકન્ડ? 12 ગુણ્યા 60 એટલે 420 અને 32 સેકન્ડ તો હતા જ. ટોટલ થયું 4352 સેકન્ડ. આટલા સેકન્ડ છે આ ટોટલ. હવે આપણે કલાકમાં ફેરવવાનું. તો સેકન્ડને કલાકમાં ફેરવવું શું કરવું પડે? 3600 વડે ભાગવું પડે એટલે આ કલાક થઈ ગયા. હવે આપણે કલાક આવી ગયા તો હવે તો આપણો સરળ થઈ ગયો. 3600 પાઈ ભાગ્યા 180 વડે ગુણાકાર આપણો થીટા રેડિયનમાં આવી ગયું. કેલ્ક્યુલેટરથી ગણી શકો છો. 3.14 ભાગ્યા 180 આ આપણું રેડિયન થઈ ગયું. તો કોઈ પણ દાખલામાં ડિગ્રીનું રેડિયનમાં રૂપાંતરણ કરવાનું હોય તો બધી જ કિંમત સામે લાવવી પડે. કલાકમાં આવ્યા પછી એને તમે પાઈ ભાગ્યા 180 વડે ગુણી શકો છો. કોઈ એવું કીધું આપણને કે 1 વી કરા બરાબર કેટલા રેડિયન? 1 વી કરા આટલું જ છે આપણી જોડે. તો 1 સેકન્ડ છે તો આપણે સામે રૂપાંતરણ કરવું પડે. આ 1 સેકન્ડને કલાકમાં ફેરવવું પડે તો ભાગ્યા 3600. હવે આ કલાક થઈ ગયું. હવે સીધું આપણે પાઈ ભાગ્યા 180 વડે ગુણી લઈએ તો આ આપણો શું થઈ ગયો? રેડિયન થઈ ગયું. આ રેડિયન થઈ ગયું. તો આવી રીતે ડિગ્રીનું રેડિયનમાં રૂપાંતર કરી શકાય છે. હું તમને 5 દાખલા આપું છું જે તમારી જાતે ગણવાના છે. આપણે નેક્સ્ટ લેક્ચરમાં એનું સોલ્યુશન જોઈશું. કરવાનું ના આવડે તો બહુ ચિંતા કરવાની નહીં. 2 ડિગ્રી 32 કરા 53 કરા 2 વી કરા 2 ડિગ્રી 3 વી કરા અને 5 ડિગ્રી. આ 5
થીટા નું મૂલ્ય છે એ તમારે રેડિયનમાં ફેરવવાના છે રેડિયનમાં રૂપાંતરણ કરીને કાલે તમે જ્યારે સોલ્વ કરાવો ત્યારે ચેક કરી લેજો કેટલા આવડ્યા અને કેટલા ખોટા પડ્યા અને ક્યાં નથી આવડતું એ પણ તમારે ચોક્કસ નોટ કરવાનું જેથી કરીને તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે તો મારા ખ્યાલથી તમને આની બાબતો બધી ખબર પડી ગઈ હશે હવે આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ આગળ જઈએ તો સૌથી પહેલા જોઈશું આપણે લંબાઈનું માપન તો આપણે લંબાઈ માપવાની થાય એટલે ફિઝિક્સમાં શું માપવાનું થાય તો ફિઝિક્સમાં નાના પાર્ટિકલ એટલે કે ઇલેક્ટ્રોન્સ અથવા એનાથી નાના પાર્ટિકલ આપણે જોઈએ તો ક્વાર્ક્સ આના પરિમાણથી શરૂ કરીને આખા તારા વિશ્વની લંબાઈ સુધીના માપનો લેવાના થાય અને બધા જ અંતરો આપણે એક જ એકમમાં માપીએ અથવા તો એક જ સાધન વડે માપીએ શક્ય ફોર એક્ઝામ્પલ મારે રૂમની લંબાઈ માપવી હોય તો મીટર પટ્ટી ચાલે પરંતુ અહીંયાથી સૂર્યનું અંતર માપવું હોય તો મીટર પટ્ટી વડે માપી શકાય નહીં પોસિબલ નથી એ જ રીતે આ જ મીટર પટ્ટી વડે મારે વાળની જાડાઈ માપવી હોય તો માપી શકાય નહીં એનાથી ઉલટું માન લો કે હું વર્નિયર કેલિપર્સ વડે આ રૂમની લંબાઈ માપી શકું તો જુદા જુદા અંતરો જુદા જુદા સાધનો વડે અને જુદા જુદા એકમોમાં માપવામાં આવે છે તો આને આપણે ત્રણ વિભાગમાં વિભાજિત કરી શકીએ અંતરોને એક છે પરોક્ષ અંતરો એટલે એવા અંતરો જે આપણે પ્રત્યક્ષ રીતે માપી શકીએ દાખલા તરીકે અહીંયાથી મારે ચંદ્રનું અંતર માપવું છે તો આપણે પ્રત્યક્ષ ના માપી શકીએ એટલે કે ફૂટપટ્ટીનો એક છેડો અહીંયા અને પછી બીજી ફૂટપટ્ટીનો છેડો લઈને ચંદ્ર પર જઈએ એવું પોસિબલ નથી તો આવા અંતરો માપવા માટે પરોક્ષ રીતોનો ઉપયોગ થાય છે બીજું છે ખૂબ જ સૂક્ષ્મ અંતર જે આપણે પ્રત્યક્ષ રીતે જોઈ નહીં શકતા એ અંતરને આપણે પ્રત્યક્ષ રીતે જોઈ ના શકીએ એવા ખૂબ જ સૂક્ષ્મ અંતરો અને ત્રીજું છે સામાન્ય અંતરો જે આપણે જોઈ શકીએ છીએ અને માપી શકીએ છીએ તો આપણે બધા અંતરો કયા સાધન વડે અને કયા એકમો માપીએ છીએ એની ચર્ચા આપણે અહીંયા કરવાની છે તો સૌથી પહેલા આપણે 10 ની 2 મીટરથી 10 થી -3 મીટર સુધીના અંતરની વાત કરીએ આ અંતર આપણે પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ અને માપી શકીએ છીએ આવા અંતર માપવા માટે શાનો ઉપયોગ થાય છે તો આવા અંતર માપવા માટે મીટર પટ્ટીનો ઉપયોગ થાય છે કયું સાધન મીટર પટ્ટી જો તમે 10 ની 2 ઘાત મીટર એટલે 100 મીટર થયું અને 10 થી -3 ઘાત મીટર એટલે 1 mm થાય સાઈઝમાં ખાલી સમજવા માટે આપણે 10 ની -3 ઘાત મીટરને બરાબર કેટલા mm થાય એવું શોધવું છે કેટલા મિલીમીટર તો તમને અલગ રીત શીખવાડી દીધી એ રીતે તમે ગણી શકો છો કેટલા થાય શોધવું હોય તો તમે શીખવાડી છે પ્રમાણે શોધી શકો જવાબ આવશે 1 mm એક જવાબ આવશે શું આવશે 1 mm તમારે જાતે કરવાનું છે આ અલગ શીખવાડ્યું છે તો 10 ની -3 મીટર બરાબર શું થાય 1 mm આનો અર્થ શું થાય કે મીટર પટ્ટી ઓછામાં ઓછું 1 mm અંતર માપી શકે છે તમે સ્વાભાવિક છે કે મીટર પટ્ટી જુઓ તો જે નાનામાં નાના બે કાપા હોય એ બે કાપા વચ્ચેનું અંતર થાય 1 mm હવે હું એમ કહું કે ફૂટપટ્ટીથી 0.5 mm માપવાનું છે તો માપી શકાય આપણી જે સ્કેલ છે સ્કેલ પર જે નાના કાપા હોય આ બે વચ્ચેનું અંતર 1 mm થાય હવે હું આનાથી નાનું અંતર માપવાનું કહું તો તમે માપી શકવાના નથી કારણ કે આની લઘુત્તમ માપ શક્તિ કેટલી છે 1 mm લઘુત્તમ માપ શક્તિ એટલે સાધનની ઓછામાં ઓછું અંતર માપવાની ક્ષમતા અને એની લઘુત્તમ માપ શક્તિ કહે છે આપણા સ્કેલની લઘુત્તમ માપ શક્તિ કેટલી છે 1 mm એટલે ફૂટપટ્ટી વડે આપણે 1 mm થી ઓછું અંતર માપી શકતા નથી જો ફૂટપટ્ટીનો યુઝ કરવો હોય તો 1 mm થી વધારે અંતર હોવું જોઈએ અને એટલું વધારે ના હોવું જોઈએ કે આપણે ફૂટપટ્ટીથી ના માપી શકીએ દાખલા તરીકે અહીંયાથી અમદાવાદનું અંતર માપવું હોય તો ફૂટપટ્ટી લઈને માપી શકાય નહીં તો અહીંયા ક્રાઇટેરિયા નક્કી થયો છે કે મીટર પટ્ટી વડે શું માપવાનું તો 10 ની ઘાત એટલે 100 મીટર થી 1 mm સુધી આપણે ફૂટપટ્ટીથી માપી શકીએ હવે આનાથી નાનું માપ હોય દાખલા તરીકે 10 ની -4 ઘાત મીટર તો 10 ની -4 ઘાત મીટર એટલે 0.1 mm થાય આ પણ તમે રૂપાંતરણ કરી શકો છો તો 10 ની -4 ઘાત મીટર એટલે 0.1 mm આટલું નાનું માપ આપણે મીટર
પટ્ટી વડે માપી શકીએ કારણ કે મીટર પટ્ટીની તો લઘુત્તમ માપ શક્તિ 1 mm છે 1 mm થી મોટું નાનું માપ પોઈન્ટ મને ના માપી શકાય આ માપવા માટે વર્નિયર કેલિપર્સનો ઉપયોગ થાય છે સાધનનું નામ શું છે વર્નિયર કેલિપર સાધન આપણે પ્રયોગશાળામાં જોઈશું આ સાધન વડે આપણે 0.1 mm સુધી માપી શકીએ છીએ પરંતુ એનાથી નાનું માપ હોય માનો કે આ માપ છે 10 ની -5 મીટર આ માપ માપવા માટે વર્નિયર કેલિપર્સ પણ ચાલે કારણ કે એની લઘુત્તમ માપ શક્તિ કેટલી થાય 10 ની -5 એટલે 0.01 mm હવે વર્નિયર કેલિપર્સની લઘુત્તમ માપ શક્તિ 0.1 હતી એનાથી ઓછું માપ 0.01 આપણે માપી શકીએ નહીં તો આટલું નાનું માપ માપવા માટે માઇક્રો સ્ક્રૂ ગેજ અથવા તો સ્પેરોમીટર કહે છે આ સાધનનો ઉપયોગ કરવો પડે આ સાધનો આપણે પ્રયોગશાળામાં જોઈશું તો આ એવા અંતરો માપવા માટેના સાધનો થયા જે અંતરો આપણે લગભગ પ્રત્યક્ષ રીતે જોઈ શકીએ છીએ અને કોઈ સાધન વડે સીધી રીતે માપી શકીએ છીએ જો 10 ની 3 ઘાત 10 ની 2 ઘાત 10 ની -3 ઘાત મીટર પટ્ટી 10 ની -4 ઘાત વર્નિયર કેલિપર્સ 10 ની -5 ઘાત મીટર માઇક્રો સ્ક્રૂ ગેજ અથવા સ્પેરોમીટર વડે માપી શકાય છે તો આ થયા પ્રત્યક્ષ સીધા માપી શકાતા અંતરો પરંતુ એવા કેટલાક અંતરો છે જે અંતરો આપણે સીધી રીતે ફૂટપટ્ટી અથવા બીજા કોઈ સાધનની મદદથી માપી શકતા નથી દાખલા તરીકે અહીંયાથી કોઈ ગ્રહનું માપ લેવું હોય આપણે અથવા તો કોઈ ગ્રહનું પરિમાણ માપવું હોય અથવા પૃથ્વીનો વ્યાસ માપવો હોય તો આવા અંતરમાં આપણા આ સાધનનું કામ લાગે નહીં એટલા માટે પરોક્ષ રીતનો ઉપયોગ કરવામાં આવે છે પરોક્ષ રીતનો ઉપયોગ કરીને આપણે ખૂબ જ મોટા અંતરો માપી શકીએ છીએ અને આ પરોક્ષ રીતમાં એક ખૂબ જ જાણીતી રીત છે દ્રષ્ટિ સ્થાનભેદની રીત તો આ દ્રષ્ટિ સ્થાનભેદની રીત એટલે શું એનું નામ દ્રષ્ટિ સ્થાનભેદની રીત કેમ કહેવામાં આવે છે તો એક સિમ્પલ રીતે આપણે સમજીએ માનો લો કે સામેની દિવાલ પર હું એક પોઈન્ટ વિચારું આ પોઈન્ટ ઉપર આ ચોક લઈને અમારી ડાબી આંખ બંધ કરીને ફોકસ કરું અને પછી એક પોઈન્ટને જમણી આંખ બંધ કરીને ડાબી આંખે ફોકસ કરું તો બંને વખતે આ મારા ચોકની દિશા બદલાય છે વસ્તુનું સ્થાન નહીં બદલાયું પણ ચોકનું સ્થાન બદલાય છે એટલે કે આ મારી દ્રષ્ટિનો ભેદ થયો એટલા માટે આ રીતને દ્રષ્ટિ સ્થાન ભેદની રીત કહે છે અને આનો ઉપયોગ કરીને આપણે કોઈ ગ્રહનું પરિમાણ નક્કી કરી શકીએ છીએ અથવા કોઈ ગ્રહ સુધીનું અંતર આપણે માપી શકીએ છીએ કઈ રીતે માપી શકાય એ પણ આપણે જોઈ લઈએ માનો કે અહીંયા એક ગ્રહ છે એક પ્લેનેટ છે અને આ આપણી અર્થ છે આપણે અર્થ પરથી આ પ્લેનેટનું અંતર માપવાનું છે તો આપણે ઉપરથી માપી શકવાના નથી આવા કિસ્સામાં દ્રષ્ટિ સ્થાન ભેદની રીતનો ઉપયોગ કરવામાં આવે છે આ પૃથ્વીના બે વ્યાસાંક બિંદુઓ અને કે આ વ્યાસાંક બિંદુ A અને આ વ્યાસાંક બિંદુ B આ A પરથી ટેલિસ્કોપ વડે P બિંદુ તરફ ફોકસ કરવામાં આવે છે એટલે કે એનું નિરીક્ષણ કરવામાં આવે છે આ નિરીક્ષણ રેખા છે એવી જ રીતે પૃથ્વીના બીજા વ્યાસાંક બિંદુએ એટલે કે બિંદુની સામેનો પૃથ્વીનો બીજો છેડો ત્યાંથી પણ ટેલિસ્કોપ મૂકીને આનું નિરીક્ષણ કરવામાં આવે અને દિશા નક્કી કરવામાં આવે તો ગ્રહ પાસે ખૂણો આંતરાય છે આ ખૂણાને દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ થીટા કહે છે આપણે આને d કહી દઈએ અને આ પૃથ્વી ગ્રહના અંતરને d કહી દઈએ તો હવે આપણે સમતલ કોણની વ્યાખ્યા પ્રમાણે સમતલ કોણ બરાબર શું થાય ચાપ ભાગ્યા ત્રિજ્યા આપણો ચાપ એટલે b થશે અને ત્રિજ્યા આપણે કેપિટલ B તો આપણે આ d ગણવું તો d બરાબર d ભાગ્યા તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરીને પછી પૃથ્વીથી ગ્રહનું અંતર માપી શકીએ છીએ આને દ્રષ્ટિ સ્થાન ભેદની રીત કહે છે ખૂબ જ સરળ રીત છે આમાં ખાલી સમતલ કોણના સૂત્રનો જ ઉપયોગ છે શું કરવાનું આપણે પૃથ્વી છે આપણે તો અહીંયાથી ટેલિસ્કોપ આપણે ગ્રહ તરફ ફોકસ કર્યું તો એ આ રીતે માનો કે આ રીતે આવ્યું એના બિલકુલ વ્યાસાંક બિંદુએ નીચે જવાનું નીચે ત્યાં ફોકસ કર્યું આ રીતે આ બે રેખાઓ જે ખૂણો બનાવ્યો તેને સમતલ કોણ કહેવાય અને પછી તો આપણે સીધા સમતલ કોણના સૂત્રનો ઉપયોગ કરવાનો છે તો પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર બરાબર d ભાગ્યા થીટા d શું છે પૃથ્વીની ત્રિજ્યા થશે પૃથ્વીનો વ્યાસ થશે અને થીટા એ
દ્રષ્ટિ સ્થાન વેગ કોણ છે. એવી જ રીતે માની લો કે મારે ગ્રહનું પરિમાણ નક્કી કરવું છે. આ તો આપણે ગ્રહથી સુધી આખું અંતર નક્કી કર્યું. પણ માની લો કે આપણો ગ્રહ છે અને આપણી આ પૃથ્વી છે, પૃથ્વી અને આ કોઈ ગ્રહ છે. આ ગ્રહનું પરિમાણ એટલે તેનો વ્યાસ નક્કી કરવો છે આપણે, જેને હું સ્મોલ ડી લઈ લઉં, તો પણ આપણે પરોક્ષ રીતનો ઉપયોગ કરી શકીએ છીએ. આપણે પૃથ્વી પરના કોઈ બિંદુથી ગ્રહની એક તરફનું બિંદુ ફોકસ કરીએ અને આ નિરીક્ષક રેખા દોરીએ, એ જગ્યાએથી ગ્રહની નીચેનો છેડો ફોકસ કરીએ અને એક રેખા દોરીએ. અને આ પૃથ્વી આગળ રચાતો કોણ એટલે ગ્રહનો કોણીય વ્યાસ કહેવાય. આલ્ફાને શું કહેવાય? ગ્રહનો કોણીય વ્યાસ, ખૂણાવાળો વ્યાસ. ગ્રહના વ્યાસના માટે બનાવેલો પૃથ્વી આગળનો ખૂણો એટલે ગ્રહનો કોણીય વ્યાસ. b શું છે? વ્યાસ છે, ગ્રહનો વ્યાસ. આપણે આ શોધવાનું છે. તો ફરીથી અહીંયા આપણે સમતલકોણનું સૂત્ર વાપરીએ તો આલ્ફા બરાબર ખૂણો સમતલકોણ આલ્ફા બરાબર એટલે કે આપણે અહીંયા ખૂણો લીધો છે, તો ખૂણો બરાબર ચાપ અને ગ્રહનો વ્યાસ ભાગ્યા જે આપણે અંતર આપણે d લઈએ છીએ તો ભાગ્યા d. આપણે આ વ્યાસ શોધવાનો તો સ્મોલ d બરાબર આલ્ફા ઇન્ટુ ટૂંકમાં બંનેમાં એક જ સૂત્ર છે. ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા, ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. બંને વડે આપણે જુદા જુદા કામ કર્યા છે. આ રીત વાપરીને એટલે કે વ્યાસાર્ધ બિંદુથી એક જ પોઈન્ટનું નિરીક્ષણ કરીએ તો આપણને અંતર મળ્યું. એવી રીતે પૃથ્વીના એક બિંદુથી ગ્રહના ઉપરની નીચેના છેડાનું આપણે અવલોકન કર્યું તો આપણને ગ્રહનો વ્યાસ મળી ગયો. આ કોણીય વ્યાસ કહેવાય, આનો રેખીય વ્યાસ. તો આ રીતે પરોક્ષ રીતનો ઉપયોગ કરીને આપણે ખૂબ જ મોટા અંતરો માપી શકીએ છીએ. તો આ ખૂબ જ મોટા અંતરોની વાત થઈ. હવે આપણે છેલ્લો ટોપિક જોવાનો છે, ખૂબ જ સૂક્ષ્મ અંતરો, જે ના આપણે પરોક્ષ રીતનો ઉપયોગ કરીને માપી શકીએ, ના આપણા વર્નિયર કેલિપર સ્ક્રૂ ગેજ કે સ્ફેરો આપણી મીટર સ્કેલ વડે માપી શકીએ. એવા અંતરો કે જે પ્રત્યક્ષ રીતે જોઈએ ના શકાતા હોય, ખૂબ જ નાના અંતરો માપવા માટે ના સાધનોની આપણે ચર્ચા કરવાની છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.